તો ત્યાર પછીના વ્યુઅરનો પ્રશ્ન છે મહેન્દ્રસિંહ ગોહિલ, મારી પાસે પુરાવા નથી અને અમારા ગામમાં કાંઈ કામ નથી થયું તો મારે આરટીઆઈ કેવી રીતે કરવી? આ એક ખૂબ જ સરસ પ્રશ્ન છે કે ઘણી વખત તમે ગામમાં રહેતા હો અને તમે જોતા હો છો કે ગ્રાન્ટ પણ આવતી હોય છે, પરંતુ જે ગ્રાન્ટો આવી હોય છે એ પ્રોપર કોઈ ગામમાં વપરાતી હોતી નથી કે ગામમાં એ પ્રકારનું કોઈ કામ થયું હોતું નથી. તો આવી બધી માહિતી કે આવા બધા પુરાવા છે એ એકત્રિત કઈ રીતે કરી શકાય? તો આરટીઆઈ છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, એ એક એવું મોટું હથિયાર છે કે જેના દ્વારા તમે ગ્રામ પંચાયતમાં જે કોઈ ગ્રાન્ટ આવી હોય એની વિગતો મેળવી શકો છો. ગ્રાન્ટ ક્યાં વપરાણી છે, શું ઉપયોગમાં લેવાય છે એની વિગતો મેળવી શકો છો. આ તમામ વિગતો મેળવ્યા બાદ અને તમામ પુરાવા ભેગા કર્યા બાદ તમને એવું લાગે કે ખરેખર આમાં ભ્રષ્ટાચાર થયો છે તો તમે એને આધારે ફરિયાદ કરી શકો છો. બોસ સાંભળો, આવું તમે પહેલા ક્યારેય નથી જોયું. ગુજરાતમાં પહેલીવાર AI થી બનતા કોમ્પિટિટિવ એક્ઝામ વિડિયોઝ. હું છું જીપીપી AI વર્લ્ડ સ્માર્ટ સ્ટડી. હવે ગેમ બદલી દેશે. હવે બોરિંગ નોટ્સ નહીં, AI સાથે ફાસ્ટ લર્નિંગ. તો હવે વિચારતા નહીં, ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરો અને સક્સેસને કેચ કરો. જીપીપી હે તો સબ કુછ મુમકિન હે. બીજું કે હવે હું એક નવો પાઠ પણ બનાવવા જઈ રહ્યો છું, કારણ કે સરપંચના ભ્રષ્ટાચારની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી એ વિડીયોમાં ખૂબ જ ઘણા વ્યૂ આવ્યા છે અને કોમેન્ટ બોક્સમાં ઘણા વ્યુઅરને એવી ડિમાન્ડ આવી છે કે અમારે આરટીઆઈમાં એવી તો શું માહિતી કઈ રીતે માગવી એની અમને ખબર નથી પડતી. તો એની સમજ આપતો વિડીયો પણ હું નજીકના જ ભવિષ્યમાં પ્રસારિત કરવાનો છે. એની સૂચના પણ આપને મળી રહેશે. તમે જો ફોલોનું અને સબસ્ક્રાઈબનું બટન દબાવેલું હશે તો એનું નોટિફિકેશન પણ તમને નજીકના ભવિષ્યમાં મળશે, જેમાં હું એ સ્પષ્ટતા કરવા જવાનો છું કે તમે ગ્રામ પંચાયતમાં આરટીઆઈ દ્વારા એવા કયા મુદ્દાની માહિતી માગો કે જેનાથી સરપંચના કે ગ્રામ પંચાયતની જે સમિતિ છે એના ચૂંટાયેલા સભ્યો દ્વારા જો કોઈ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તો એ ભ્રષ્ટાચાર છે એ ઉજાગર થઈ શકે. તો મહેન્દ્રસિંહ ગોહિલ, આ તમારા પ્રશ્નના જવાબથી તમને સંતોષ થયો છે કે તમારી પાસે જો પુરાવા ન હોય તો તમે આરટીઆઈ કરો અને એ આરટીઆઈ દ્વારા ગ્રાન્ટની માહિતી માગો, ગ્રાન્ટ ક્યાં વપરાણી છે એની માહિતી માગો, એટલે ઓટોમેટિક તમને આ બધા પુરાવા તમારી સામે આવી જશે. અને માની લો કે કોઈ ગ્રાન્ટ, ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે કોઈ ગ્રાન્ટ આવી છે 10 લાખ રૂપિયાની ગામમાં રોડ રસ્તા બનાવવાની, પરંતુ રોડ રસ્તા ગામમાં કાંઈ બન્યા જ ન હોય, માત્ર કાગળો ઉપર બિલ જ મુકાણા હોય અને કોન્ટ્રાક્ટરને ચૂકવણા થઈ ગયા હોય અને બધાનો એમાં લાગભાગ છે એ વેચાઈ ગયો હોય, તો એ સ્વાભાવિક છે કે આ બધા પુરાવા તમે ભેગા કરી શકો છો કે જે પેમેન્ટ કરવામાં આવ્યું છે એ અને જે ફિઝિકલ સ્થિતિ છે એ, એના ફોટોગ્રાફ્સ, વિડીયો શૂટિંગ, આ બધું ભેગું કરી અને તમે યોગ્ય ઓથોરિટી સમક્ષ ફરિયાદ આપી શકો છો. જો તમારા પુરાવા છે એ મુજબ ફરિયાદ જો સાબિત થશે તો જરૂર એક્શન લેવામાં આવશે જવાબદાર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ. હું આશા રાખું છું કે મહેન્દ્રસિંહ ગોહિલને મારા જવાબથી સંતોષ થયો હશે અને મહેન્દ્રસિંહ ગોહિલે પોતાનો પ્રશ્ન કાયદાની વાતોના મંચ ઉપર મૂક્યો એ બદલ એમનો હું દિલથી આભાર માનું છું. એના પછીનો આપણે પ્રશ્ન લઈએ.